નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। મોડાસા રખિયાલ રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર થઈ જતાં આ રસ્તા ઉપરના 5 કરતાં વધુ ગામડાના ખેડૂતો અને ગ્રામજનો મુસીબતનો સામનો કરી રહ્યા છે। તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો પાકો બનાવવામાં ન આવતા મોહનપુર કંપા, કેસરપુર કંપા, પાલનપુર અને રખિયાલના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રસ્તો સત્વરે પાકો બને તે માટે રજૂઆત કરી હતી। મોડાસાથી રખિયાલનો રસ્તો પાકો બનાવવા માટે છેલ્લા કેટલાય સમયથી 5 કરતાં વધુ ગામડાના ખેડૂતો અને ગ્રામજનો તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પરિણામે તંત્ર દોડતું થયું હતું અને ગ્રામજનોને 1 સપ્તાહમાં રસ્તો પાકો બનાવવાની હૈયાધારણા આપી હતી। તેમ છતાં પણ આજ દિન સુધી રસ્તાનું કામ શરૂ ન કરાતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ રસ્તાના મામલે વધુમાં જણાવ્યું હતું કે રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે દર્દીને વાહનમાં બેસાડીને મોડાસા સુધી પહોંચાડવું પણ મુશ્કેલ બને છે। તદુપરાંત ડિલિવરી વખતે મહિલાને દવાખાને લઈ જવામાં પણ પરિવારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોએ આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત મોડાસા રખિયાલ રોડનો જોબ નંબર પણ મળી ગયો છે અને તેની તારીખ પણ પૂર્ણ થવા આવી હોવા છતાં વિભાગીય તંત્ર દ્વારા કામ શરૂ ન કરાતા મોડાસાના મોહનપુરા કંપા, કેસરપુરા કંપા, પાલનપુર અને રખિયાલના ગ્રામજનોને અવરજવરમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકસભાની ચૂંટણીમાં ગ્રામજનોએ બહિષ્કાર કરતાં તંત્રે પાકા માર્ગની હૈયાધારણા આપી હતી। અમે મોહનપુર કંપા, કેસરપુર કંપા, પાલનપુર અને રખિયાલના ગામના વતનીએ છીએ। બધા આજે ઘણા સમયથી અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે। ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરતા એ વખતે અમને 7 દિવસની બાંયધરી આપી હતી અહીંયાથી સાહેબોએ આવીને કે 7 દિવસમાં તમારા રસ્તાનું કામ ચાલુ થઈ જશે। અમે ચૂંટણીમાં વોટ આપ્યા છતાં આજે ચૂંટણી પતી અને 4-5 મહિના પતી ગયા છતાં કોઈ રસ્તાનું સામું જોતું નથી। જોબ નંબર પડી ગયો છે, જોબ નંબરની તારીખ પૂરી થવાને પણ 4 મહિનાનો ટાઈમ બાકી છે હવે, અને હજી સુધી રસ્તાનું કોઈ કામ હાથમાં લેતા નથી। અહીંયા આવીને વારંવાર રજૂઆત કરી અને જતા રહીએ છીએ છતાં કોઈ અમારી વાત સાંભળતું નથી। આ રસ્તો સત્વરે જલ્દી તૈયાર થાય એવી અમારી બધાની ગ્રામજનોની માંગણી છે। રસ્તામાં કોઈને દવાખાને લઈ જવું હોય, દર્દી તો લઈ જઈએ, સુવાવડવાળી જો બાઈને લઈ જવી હોય રસ્તા ઉપરથી તો રસ્તામાં જ સુવાવડ થઈ જાય એ પરિસ્થિતિ રસ્તાની છે અત્યારે। તો અમારી આજે પણ કલેક્ટર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે। હવે જોઈએ શું થાય છે આગળ।